ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે। બે નાના ભાઈ બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગુંગળાઈ જતા મોતને ભેટ્યા। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ। દીપકભાઈ સોઢાતરના બે બાળકો તન્વી અને હિત ઘરની બહાર પાર્ક કરેલી કારમાં રમી રહ્યા હતા। રમતા રમતા બંને બાળકો કારમાં ગયા અને અચાનક કારની લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ। અંદર ફસાયેલા બંને ભાઈ બહેનનું ગુંગળામણના કારણે કરુણ મોત થયું। બાળકો ઘરે ના આવતા પરિવારજનોએ શોધખોળ કરી। આખરે કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળતા પરિવાર પર આભ ફાટ્યું। મારા બે બાળકો ફોર વ્હીલમાં રમતા હતા। ગાડી લોક થઈ જવાથી ગુંગળાય અને મૃત્યુ પામ્યા છે। બરોબર, ત્યાં સમયે હું મારા કામ ઉપર ગયેલો હતો। એની મમ્મી પણ એના કામે ગઈ હતી। ઘરે કોઈ ન હોવાથી ખબર રહી નહોતી। બરોબર, જ્યારે આવ્યા ત્યારે ખબર પડી તો બાળકની હાલત આવી ગંભીર હતી। એમણે ગાડીમાં દ્રષ્ટિ કરી તો એને ખ્યાલ આવેલ કે બાળકો ગાડીમાં છે, તો દરવાજો લોક ખોલવાનો પ્રયત્નો કર્યા। લોક ન ખુલતા એણે બાજુમાં રહેલ જટાભાઈના ઘરે એમના છોકરાને બોલાવી અને તાત્કાલિક ધોરણે આવતા એ જટાભાઈના છોકરાએ આવી અને ગાડીનો દરવાજો ખોલતા બંને બાળકોને મૃત હાલતમાં બહાર કાઢી અમને એને 108 દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ મૃત જાહેર કરેલ। તળાજા તાલુકાનું પાવઠી ગામ કે જ્યાં ગઈકાલે બે કુમળા બાળકોનું ગુંગળાઈને મૃત્યુ થયું। અત્યારે આપણે પાવઠી ગામ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે। આ પાવઠી ગામ જ્યાં દીપકભાઈ બારોટ રહે છે અને જેમના બે વાલસોયા દીકરી અને દીકરા નાના ભૂલકાઓ કે ફૂલ જેવા ભૂલકાઓ એક ગાડીની અંદર ગુંગળાઈને મરી ગયા હતા। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનામાં એવું બન્યું કે ગઈકાલે પાવઠીથી રામપરનો એક રોડ બનતો હતો અને ત્યાં ગાડી એક પાર્ક કરેલી હતી, જેમાં બાળકો રમતા રમતા એ ગાડીની અંદર ઘૂસી ગયા અને ત્યાં રમતમાં લોક થઈ ગયું હશે અને લગભગ 3-3.5 કલાક સુધી તેઓ ગાડીમાં રહ્યા। જ્યારે પરિવારજનોએ શોધખોળ કરી બંને બાળકોની તો બાળકો કશે મળ્યા નહીં। એટલે ત્યારબાદ સમગ્ર ગામમાં ખબર પડી કે દીપકભાઈના બંને ભૂલકાઓ ખોવાયેલા છે। સમગ્ર ગામે શોધખોળ કરી અને ત્યારે કોકે એવું કહ્યું કે ભાઈ ગાડીમાં બે બાળકો રમતા જોયેલા છે અને જ્યારે ગાડીનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બંને બાળકો જે હેત અને તન્વી, જે દીકરી તન્વી છે તે 7 વર્ષની છે અને મોટી દીકરી છે અને હેત છે તે નાનો દીકરો છે, એ બંને મૃત પામેલા હતા। પરંતુ પરિવારજનોએ તેને પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા, જ્યાંના તબીબે તેમને મૃત જાહેર કરાયા। તેમ છતાં પણ તેમને વિશ્વાસ ન આવ્યો એટલે સરકારી દવાખાનામાં ફરી લઈ ગયા, જે અહીંયા પિથલપુર પાસે છે। તે સરકારી દવાખાના પણ ડૉક્ટરે બંને બાળકોને તળાજાના જે હોસ્પિટલ છે ત્યાં બંને બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંના તબીબે તે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। જે નાનું ગામ પાવઠી છે તેમાં અત્યારે ખૂબ શોકની લાગણી છે કે બંને જે વાલસોયા દીકરાઓ જે હતા દીપકભાઈના તે અત્યારે મૃત પામેલા છે। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, પાવઠી।